जय माताजी, जय मामादेव, जय रामधणी, जय मेरड़ी माँ। आ विडियो पहला तमे जुओ जे काले ज्ञानीबेन ठाकोर मंच पर निवेदन आपी रह्या छे ए पहला एक बार तमे सांभळो, पछी आपणे जवाब आपीए मीडिया द्वारा पब्लिक ने अने ज्ञानीबेन ठाकोर ने। ना नड़े अने आपणाने नड़े बरोबर એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો હું એકલી ગાડી ફેરું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની के कोई बहन दीकरीए दशामाना व्रत करवा नहीं तो दशामाना व्रत करवा के ना करवा ये एमनी इच्छाओनी बात छे। तमारे आ शब्द कहेवानो हक नहीं। बीजी बात ये करी के जेने दशामां नड़े एने मारा त्यां मोकली देजो, नड़े तो मने दशामां नड़शे। बीजू तमे एवुं कहो छो ज्ञानीबेन ठाकोर के कोई खोटा भुवानी वातमां आवीने भरमावशो नहीं, गैरमार्गे जशो नहीं। तो आ वात हूँ सुरभा एसपी विरंगाम करकथल हांसलपुर मानु छूं अने तमारी वातने सहमत छूं के अत्यारे भुवा गैरमार्गे 75% दौरे छे। पोताना 5-25 रुपया कमावा माटे पब्लिक ने ना होय एवा रस्ते एवा गैरमार्गे दौरावे एवा शब्द बोले ना पूछो बात। केटलाय भुवा एवा छे के काम धंधो करता ज नथी अने माताजीना नामे रविवार मंगळवार बैठक करी अने पब्लिक ने भोळवे प्लस सामैया करावे। पगला पड़ावाना 5100 10,000 25,000 एवाय पण केटलाय लुखा भुवा पड्या छे अने आवा खोटा भुवाना हिसाबे साचा जे भुवा मनथी माताजीनी भक्ति पूजा करे छे एवा भुवाओने लागणीने ठेस पहोंचे छे। बराबर एटले आवा खोटाना हिसाबे साचा भुवाने लागणी दुभाय छे प्लस खोटा भुवा खोटू करी जाए एमां साचा भुवा पर कोई विश्वास करतो नथी। एनुं कारण एक ज के तमारा घरमां कोई भी भुवा आव्यो होय वारवाना नामे के वळगाणना नामे 5,000 10,000 एवा लई जाए अने पछी काम ना थाय एटले माणसनो विश्वास तूटी जाए। पण हूँ मीडिया द्वारा ये भी कहूँ छूँ कि बधा भुवा खोटा नहीं होता। अमुक ज एवा भुवा पड्या है जेना कारणे साचा भुवा ने तकलीफ पड़े। तकलीफ पड़े एनु कारण आ रह्युं ए ज करे कोई अने भरे कोई। बराबर एटले ज्ञानीबेन ठाकोर ने अपने मीडिया द्वारा कहीए छीए कि आवा विरंगाम तालुका में केटलाय पड्या बराबर
તે લુખાઓને કામ ધંધો કરવો જ નહીં, માતાજીના નામે ચરી ખાવું હોય અને શાંતિથી મોજ શોખ પૂરો કરવા મહિનામાં કે 2 મહિનામાં કોક ન કોક એવા માણસને ગેરમાર્ગે દોરી અથવા કોક એવો બાટલીમાં આવી જ જાય જેનાથી 12 મહિનાનું અટાણું આવા લુખાના ઘરમાં આવી જતું હોય છે, બરાબર. પણ સત્ય કોઈ દિવસ છૂપતું નથી અને ખોટું ગમે તેટલું સંતાડો તોય બહાર આવ્યા વગર રહેતું નથી, બરાબર. એટલે જ્ઞાનીબેન ઠાકોર, તમે જે આજે ઉપાડો લીધો હોય ખોટા ભુવાના રસ્તે ગેરમાર્ગે, એ રસ્તો તમારો સાચો જ છે, પણ આ જે તમે દશામાનું બોલ્યા એ તદ્દન ખોટું છે. એ તમારે ના બોલવું જોઈએ, જેનાથી લોકોને લાગણી દુભાણી છે. તો અને જ્યારે પણ કોઈ માણસ જ્યારે આવા લુખ્ખા ભુવાઓને પર્દાફાશ કરતા હોય છે અથવા બહાર લાવવાની કોશિશ કરતા હોય છે, ત્યારે કોઈક ને કોઈક લુખ્ખા તત્વો બી એવા સવાલો કરતા હોય છે કે એના પૈસા લે, તારે શું લેવા દેવા. એટલે આવા લુખ્ખાને એમ કહું કે જે દિવસે તારા ઘરમાં આવીને પડશે ને એ દિવસે તને ખબર પડશે, બરાબર. એક દિવસ દાડીએ જાઓ પછી ખબર પડે કે 100 રૂપિયા કેવી રીતના આવે અને 5100 કેવી રીતના આવે અને 10,000 રૂપિયા કેવી રીતના આવે, બરાબર. એટલે ખોટું તો ગમે એટલું કરશો પણ બહાર આવ્યા વગર રહેવાનું નથી, બરાબર. આ ખોટા ભુવાઓ, ઢોંગી, તતિંગ, માતાજીના નામે ચડતા હોય એવા ખોટા લુખ્ખા ભુવાઓ ચેતી જાજો. કેમ કે આપણા ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર અને કંઈક પબ્લિક જાગૃત થઈ છે, એટલેથી સમજી જાજો. અને તમે એવું ના માનતા કે અમને કંઈ ખબર નથી, બરાબર. મજા આવશે, વાટ જુઓ સમયની, ચોઘડિયાની, બરાબર. તમારી ઓકાત ના બતાડે પબ્લિક તો ખોટું પડે ભાઈ. તમે માતાજીના નામે 5100 રૂપિયા પગલાં પડાવવાના, 10,000 રૂપિયા, 20,000 રૂપિયા, મારી જોગણીને તો મારી મેરડીને જનાવર જોઈ ખાવું તમારે હોય અને લેવા દેવા વગર માતા જોગણીઓને મેરડીઓને શું લેવા બદનામ કરો. સાચું કહે એટલે મરચા લાગે. હું ફલાણું કામ કરી લાવીશ તો મને શું હાલશો? આવું માતા કોઈ દિવસ બોલતી જ નહીં. આ લુખ્ખા ભુવા હાલી હાલ્યા, બરાબર. તો લુખ્ખા ભુવાઓ ચેતી જાજો, ટૂંક જ સમયમાં તમારો પર્દાફાશ થશે. જય માતાજી, જય મામાદેવ, જય મેરડીમાં, જય રામાધાણી.